રાઈટ તરીકે આગળ વધવાનું છે એ ભાવ સાથે એકબીજાનો હાથ પકડ સ્વયંસેવિકા બેન 7 ઢગલીઓ વરકન્યા ઊભા થઈ જાઓ વરકન્યા ઊભા પરમાત્માની સાક્ષીમાં ડગલું ઉપાડી રહ્યા છીએ ओम ईश एकपदी भव सामा मनोव्रता संतु धर द्रष्टयः ओम ऊर्जे विपदी भव सामा मनोव्रता ત્રણ સંધિઓની સાક્ષીમાં ओम राय स्पोषाय त्रिपदी भव सामा मनोव्रता भव विष्णु स्वया नयतु पुत्रान् विन्दावहै। नमस्कार साहब, श्री असरा રાજપૂત પરિવાર અમદાવાદ આજે સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું છે, એના વિશે માહિતી આપશો? અસારવા રાજપૂત પરિવાર આયોજિત આજે 19મો સમૂહ લગ્ન છે. અમદાવાદના ઇતિહાસમાં અસારવા રાજપૂત સમાજે સમૂહ લગ્નની શુભ શરૂઆત કરેલી, એને આજે 19મો સમૂહ લગ્ન અહીંયા પરિપૂર્ણ થાય છે. અહીંયા બેઠેલા અને મારી સાથે આજુબાજુમાં ઊભેલા સમાજના દાતાઓ, અન્ય સમાજના આગેવાનો આ રાજપૂત સમાજમાં ખૂબ મોટું યોગદાન આર્થિક રીતે અમને મદદરૂપ થાય છે. અહીંયા મારી બાજુમાં સ્ટેજ ઉપર બેઠેલા એ પણ અમારા સમાજના અગ્રણી દાતાઓ છે, એ પણ અમને આર્થિક રીતે ખૂબ મદદ કરે છે, દાન દક્ષિણા અપાવે છે. અને આ બધા દાતાઓના કારણે જ અમે આ સમૂહ લગ્ન ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ કરી રહ્યા છે. આજે અમારા 9 વરઘોડિયા આજે અમે અહીંયા લગ્ન જોડા કરાવ્યા છે અને એનો અમને આજે ખૂબ જ આનંદ, હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અહીંયા જે સમાજના દાતાઓ છે એમના દ્વારા અમને રૂપિયાનું દાન મળે છે, અન્ય વસ્તુઓનું દાન મળે છે, સોના ચાંદીનું દાન મળે છે, સાડીઓનું દાન મળે છે. આવી અનેક વસ્તુઓ, ઓછામાં ઓછી 70 જાતની વસ્તુઓ અમે દાન પેટે આ દાતાઓ દ્વારા અમે મેળવીએ છીએ અને આ વસ્તુ અમે દીકરીઓને કન્યા પક્ષમાં અમે પૂરત રૂપે આપતા હોઈએ છીએ. સમાજ અમદાવાદ આયોજિત 19મા સમૂહ લગ્નોત્સવમાં આજે ઉપસ્થિત સર્વે અમારા પ્રવીણસિંહભાઈ, દીપસિંહભાઈ, સર્વે મંચસ્થ મહાનુભાવો, ખૂબ સુંદર વાત છે. આજે આવા ક્ષત્રિય કુળમાં જ્યારે ગ્રહસ્થ ધન્યો ગહસ્ત્ર આશ્રમ એવું કહેવાય છે અને જે નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એ સર્વે નવ દંપતીઓને મારા અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ કરું છું. ક્ષત્રિય કુળમાં આપ સર્વેનો જન્મ છે અને આપણે સૌ જાણીએ છીએ કે મોટા મોટા ધુરંધરો, 24 તીર્થંકરો કહો, ભગવાનના 10 અવતાર કહો, કે પછી એથી વિશેષ સાધુ સંતો, મહાન રાજવીઓ પણ આપણા ક્ષત્રિય કુળમાં પેદા થયા છે. અને એવા ક્ષત્રિય કુળમાં જ્યારે આ ગૃહસ્થાશ્રમમાં આપ સર્વે નવ દંપતી પધારવા જઈ રહ્યા છો ત્યારે અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ કરું અને આપનું જીવન ધન્ય બને એ જ અભ્યર્થના. જય ગુરુદેવ. થેન્ક યુ વેરી મચ ગુરુજી. નમસ્કાર બાબુ, આપનો મેસેજ આપશો? હાજી, મારું નામ શંકરસિંહ વાઘેલા, કોકરા રાજપૂત સમાજમાંથી આવું છું અને અસારા રાજપૂત સમાજ આ 19મો સમૂહ લગ્ન કરી રહ્યા છે. એ પ્રવીણસિંહ દરબાર જ્યારે અમદાવાદના સમૂહ લગ્નની પહેલ એમણે કરી છે એ અને એમની ટીમે એ જ રીતે પ્રવીણસિંહ દરબાર અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલમાં બી સારામાં સારી સેવા આપી રહી છે. એ રીતે હું દરેક સમાજના આ મારી એક વાત કહેવા માટે ખાસ આવ્યા છીએ અમે કે જે આ ક્ષત્રિયોની લડાઈ છે એને ટેકો આપજો અને એ રીતે જ કામ કરજો જે ક્ષત્રિયો આપણી જોડે રહે ને આપણે ક્ષત્રિયો જોડે રહેવાનું છે, એની મારી આપણે અપીલ છે. જય માતાજી. થેન્ક યુ સર. આજે અસારવા રાજપૂત પરિવારનો 19મો સમૂહ લગ્ન. હું અત્રે પધારેલ વરવધુ, એમના માતા પિતા, કન્યા પક્ષના ભાઈ બહેનો, વર પક્ષના ભાઈ બહેનો, સમાજના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે હું બે હાથ જોડે એક નમ્ર વિનંતી કરું છું કે 7મી મે ભારતનું ઇલેક્શન છે, એટલે ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે અને લોકતંત્રનું મજબૂત પાયો જેને નાખ્યો એવું એક મહાન પર્વ ગણાય એ 7મી મેના રોજ છે. તો આપણો જે હક છે મત આપવાનો એ એડે ના જાય એ માટે હું આપ સૌને વિનંતી કરું છું કે 7મી મેના દિવસે તમે સવારે 8 થી સાંજના 7 વાગે
ગમે તે તમારા મતદાન મથકે જઈ અને મત જરૂર આપજો એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ સર. પરિવાર તરફથી સતત આ 19મો સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે. કોરોના કાળના 3 વર્ષ એ સમૂહ લગ્નોત્સવ થઈ શક્યો નહીં, પરંતુ સતત અને સૌ પ્રથમ શરૂઆત કરનાર આ અસારવા રાજપૂત પરિવાર કે જેણે આજથી 23 વર્ષ પહેલાં સમૂહ લગ્નની અમદાવાદમાં શરૂઆત કરી હતી અને જેના થકી આજે અમદાવાદમાં શ્રી રાજપૂત વિદ્યાસભા એ 51 વરઘોડિયાઓનું સમૂહ લગ્ન કરી રહ્યો છે. તસકોઈ તાલુકા રાજપૂત સમાજ એ 31 વરઘોડિયાઓના સમૂહ લગ્ન કરી રહ્યા છે. ખોખરા વિસ્તાર રાજપૂત સમાજ એ પણ 31થી 41 સમૂહ લગ્નોત્સવ દીકરા દીકરીઓના કરી રહ્યા છે. આમ રાજપૂત ક્ષત્રિય સમાજ એ આજે અન્ય સમાજોની હરોળમાં રહી અને જે સામાજિક સુધારણા હોય એ દિશામાં આગળ વધી રહ્યો છે. તેનું અમને એક સામાજિક આગેવાન તરીકે ખૂબ ગર્વ છે. તમામ નવદંપતીઓને હું ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ સર. નમસ્તે સાહેબ, આપનો મેસેજ આપજો. જય માતાજી. શ્રી અસારવા રાજપૂત સમાજના 19મા સમૂહ લગ્ન પ્રસંગે સર્વે નવદંપતિને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું પ્રવીણસિંહ ચાવડા, શ્રી રાજપૂત વિદ્યાસભા યુવા સંગઠન પ્રમુખ. આપ સર્વેને ક્ષત્રિય રાજપૂત તરીકે આપણે જે ગૌરવ અનુભવતા હોય તો હાલની પરિસ્થિતિમાં આપ સર્વેને હું એક નમ્ર અપીલ કરું છું કે ક્ષત્રિય સાથે જ રહેશે. એ આપણું એક જ લોહી છે. એટલે આગામી 7 તારીખે જે ઇલેક્શન થવાનું છે એની અંદર કચાઈ ક્ષત્રિય તરફેણમાં મતદાન કરવા નમ્ર વિનંતી. જય માતાજી. થેન્ક યુ સર.